Painted, Painless Learning. હવે ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ લિમિટ x રેસ ટુ 2 પંખો બંધ કરી નાખો ને ભાઈ. 1 ના છેદમાં x માઇનસ 2 માઇનસ 2 ના છેદમાં x સ્ક્વેર માઇનસ 2x ની કિંમત શોધો. આ સમ કેમ કરશું? બહુ ઈઝી છે જો ધ્યાન રાખ્યું તો, નકર આમાં મોતે મરી જાય. આમાં સાદું રૂપ આપવાનું છે. શું છે ભાઈ? 1 ના છેદમાં x માઇનસ 2 માઇનસ 2 ના છેદમાં x સ્ક્વેર માઇનસ 2x. હાલો આ સમ કેમ કરવાનો છે? તો સૌથી પહેલા તમે જુઓ અહીંયા શું છે? x માઇનસ 2. આમાં કઈ સામાન્ય બામાન્ય કોમન નીકળે નહીં. અહીંયા જુઓ x સ્ક્વેર માઇનસ 2x મોબ અહીંયા. તો x સ્ક્વેર અને 2x બેમાં પાછળ x છે, મતલબ x સામાન્ય નીકળે. હા કે ના? તો કે આપણે સામાન્ય કાઢી નાખીએ. બેઠી જા. હવે બાવણું બંધ કરી દેવે, કોઈ નહીં આવવા દેવું. x રેસ ટુ 2. 1 ના છેદમાં x માઇનસ 2 માઇનસ 2 એમનેમ. આમાંથી શું સામાન્ય નીકળે? x. ઓકે, અહીંયા આવશે x માઇનસ 2. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે શું કરીએ? જો આ બે ના છેદ તો સરખા જ છે, x માઇનસ 2 અને x માઇનસ 2. ગણિતનો નિયમ છે સરવાળો અને બાદબાકી તો જ થાય જો છેદ સરખા હોય, હે ને? પ્લસ માઇનસ તો જ થાય. તો અહીંયા છે x અને x માઇનસ 2. x માઇનસ 2 છેદ તે કોણ નથી? અહીંયા x નથી, તો આપણે નીચે મૂકવું પડશે x. તો જે નીચે મૂકો એ ક્યાં મૂકવાનું? ઉપર મૂકવાનું. શું લેવા x x મૂક્યું? કારણ કે અહીંયા x હતું જે અહીંયા હતું નહીં. ઓકે, બાર બેઠ અને જે આવે ને એને કહેજે કોઈને અંદર જવાનું ના છે. હાલ આગળ. હવે 1 ગુણ્યા x કરો, લિમિટ x રેસ ટુ 2. 1 ગુણ્યા x કરો એટલે x થઈ ગયું, માઇનસ 2 થઈ ગયું, એના છેદમાં બે વસ્તુ થઈ ગઈ. શું થઈ ગઈ? x બ્રેકેટમાં x માઇનસ 2. સમજાણું? હજી એક વખત આ સમજાવું, બે સ્ટેપ. તમે આમાંથી સામાન્ય કાઢ્યું x એટલે અહીંયા આવ્યું x બ્રેકેટમાં x માઇનસ 2. x માઇનસ 2 તો હતું જ તે. કોણ નહોતું? x. એટલે નીચે મૂક્યું, ડિનોમિનેટર અને ન્યુમરેટર્સ બે જગ્યાએ મૂક્યું, છેદમાં મૂક્યું અને અંશમાં મૂક્યું. 1 ગુણ્યા x એટલે x થઈ ગયું, માઇનસ 2 એમનેમ. અને છેદ પછી કેટલી વખત મૂકવાનો? એક જ. છેદ હરખો થઈ ગયો એટલે બે વખત મૂકવાનું નહીં. ઓકે, આમાંથી તમને એવું લાગે છે કઈ ઉડે છે એમ? x માઇનસ 2 ઉપર છે અને x માઇનસ 2 નીચે છે. શું કરવાનું? ઉડાડવાનું. તો વૈધું હું દીકરાઓ? લિમિટ x રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ ઉપર કાંઈ નથી એટલે 1 ને નીચે શું છે? x. અને x ની લિમિટ કેટલી છે? 2. સમ પૂરો થઈ ગયો. x ની જગ્યાએ 2 મૂકી દો એટલે આન્સર આવે 1 ના છેદમાં 2, 1/2. હજી એકવાર સમજાવું. આ આમને મૂક્યું, અહીંયા કોમન કાઢ્યું x એટલે ખબર પડી કે અહીંયા x માઇનસ 2 છે ભાઈ બે જગ્યાએ. અહીંયા વધારાનો કોણ છે? x. તો અહીંયા બાજુમાં આપણે મૂક્યો, નીચે મૂક્યો, ઉપરે મૂક્યો. 1 ગુણ્યા x એટલે x માઇનસ 2 એમનેમ. આ એક જ વખત મૂકવાનું. હવે બે વખત મૂકવાની જરૂર નથી. દાખલા તરીકે 3 ના છેદમાં 5 વત્તા 2 ના છેદમાં 5. તો હવે 5 બે વખત નથી મૂકવાનું. 3 વત્તા 2 ને એના છેદમાં 5 કેટલી વખત મૂકવાનું હોય? 1. એવી રીતના છેદ બે વખત નથી મૂકવાનો. કેટલી વખત મૂકવાનો? એક વખત. તો x માઇનસ 2 x માઇનસ 2 શું થઈ ગયું? ઉડી ગયું. તો આ ઉપર કાંઈ ન વધ્યું એટલે 1 ને નીચે વધ્યું x ને x ની જગ્યાએ લિમિટ કેટલી છે? 2. એટલે સમ થઈ ગયો પૂરો. હાલો, કોઈને કઈ ડાઉટ છે? પાક્કું? આગળ વધુ? ઓકે, હા બેટા. હાલો, એના પછીનો સમ નંબર, ઉદાહરણ નંબર 17. આ મોસ્ટ આઈએમપી સમ છે. મને એવું લાગે કે પહેલી એક્ઝામમાં 3 માર્ક્સનો બધાયના સમ પૂછાશે. શું કીધું? લિમિટ x રેસ ટુ 0. આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છો સમ. હાલો, જાગતે રહો. અને હા, લિમિટ તમારે કોલેજમાં આવશે પહેલા વર્ષમાં જ, યાદ રાખજો. 1 ના છેદમાં x બ્રેકેટમાં 2x પ્લસ 3 અને 3x માઇનસ 5 પ્લસ 3/5 3 ના છેદમાં 5. કેમ કરશું આ સમ? 1 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 5 આવું આવતું. આપણે લાભ અને ત્યાગ કરતા. આપણે પ્લસ ની બદલે મૂકી દો માઇનસ. હાલો, લાભ અને ત્યાગમાં આપણે શું કરતા? ચોકડી ગુણાકાર કરતા કે નહીં? 5 એકા 3 એકા અને છેદમાં 2 નો શું કરતા? ગુણાકાર. 3 પંચા 15. આવું કરતા?
સેમ વસ્તુ અહીંયા કરવાની છે, બે ટર્મ છે તો 5 નો ગુણાકાર 2x પ્લસ 3 આરે અને 3x ઓછા 5 નો ગુણાકાર કોની હારે કરવાનો 3 ચોકડી ગુણાકાર કરવાનો શું કરવાનો હાલો કરી નાખીએ હું અભણ માણા છું તમારે મને આન્સર દેવાનો મને બહુ આવડે નહીં હાલો તો અહીંયા ધ્યાન રાખો 5 ગુણ્યા કેટલા કરવાના 2x પ્લસ 3 પ્લસ 3 ગુણ્યા એનો મલ્ટીપ્લાય કોની હારે કરવાનો ગુણાકાર 3x માઇનસ 5 હાલો છેદમાં કેટલા મૂકવાના તો કે 3x માઇનસ 5 અને આ 5 એમનો હાલો હજી એક વખત પ્લસ છે બેટા માઇનસ નથી કઈ અચ્છા 3x માઇનસ 5 તો મૂક્યું ઠીક આ માઇનસ અહીંયા નો લખાણું ઓકે હજી એક વખત 5 નો ગુણાકાર 2x વત્તા 3 હારે કર્યો 3x ઓછા 5 નો ગુણાકાર કોની હારે કર્યો 3 સાથે નીચે આ બે નો શું કર્યો ગુણાકાર સાદું રૂપ આપી દો હું અભણ માણા છું તમારા બધાનો આન્સર આવવો જોઈએ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ બોલ છે ને એની મમ્મીના હમ છે 1/x એમને ઊંઘ ઉડાડો 5 નો ગુણાકાર 2x સાથે ન બોલે મને હમ 10x પ્લસ 5 નો ગુણાકાર 3 સાથે 15 3 નો ગુણાકાર 3x સાથે 9x હાલો ઓછા 3 પંચા હાકે ના ઓકે 5 નો ગુણાકાર 3x સાથે કેટલા x માઇનસ 55 હાકે ના હવે ઉડાડીએ ચલાવો મંગલ અકુબા જાદુગર પ્લસ માઇનસ 15 તો હું વધ્યું બેટા 10x વત્તા 9x તો 10 ને 9 કેટલા થાય કેટલા છે x થાય 19x તો લિમિટ x રેઝ ટુ 0 ઉપર આવશે 19x અને નીચે આવશે x 15x માઇનસ 25 કોઈને કઈ ડાઉટ છે બાપલિયાઓ આ 1/x એમનેમ હવે જો આ x અને આ x શું થઈ ગયો કેમ આ ડિવિઝનમાં છે ભાગાકારમાં છે આ કેવો છે ગુણાકારમાં તો વધ્યું શું ભાઈ સમપૂરો લિમિટ x રેઝ ટુ 0 અહીંયા શું વધ્યું અંશમાં 19 વધ્યું છેદમાં શું વધ્યું બોલો તો જરા 15x માઇનસ 25 x ની લિમિટ કેટલી છે x ની જગ્યાએ કેટલા ઠપકાર દેવાના 0 તો 19 એમને આ 15 ગુણ્યા 0 માઇનસ 25 હાલો ભાઈ હું અભણ માણા છું 19 એમને 15 ગુણ્યા 0 માઇનસ એમને તો માઇનસ ની સાઇન વચ્ચે અહીંયા 19/25 મૂકી દેવાના આન્સર આવે છે ચેક કરો 19/-25 પણ માઇનસ ડન કોઈ સ્ટેપમાં કઈ ડાઉટ છે એક પણ સ્ટેપમાં કઈ ડાઉટ છે પૂછજો બકા હાલો પાકું એના પછી નેક્સ્ટ તું પલોટી વાળીને આમ રાખીને બેસી જા એટલે વાંધો ન આવે હવે હું કીધું ભાઈ f of x is equal to x સ્ક્વેર આમાં કઈક લખવામાં લોચો થયો છે કેટલાનો સમ છે સમ નંબર 18 ઓકે જો f of x is equal to x સ્ક્વેર પ્લસ x હોય એ બરાબર છે હોય તો છે હોય તો f of x માઇનસ x માઇનસ 2 ના છેદમાં x સ્ક્વેર માઇનસ 4 ની કિંમત શોધો જગોમગો હવે અહીંયાથી તમારો જગોમગો શરૂ થઈ ગયો અત્યાર લગી મજો હતો હું હતો અત્યાર લગી હવે હું શરૂ થાય છે જગોમગો હાલો જરાક ધ્યાન રાખો આપણને હું કીધું f of x is equal to x સ્ક્વેર માઇનસ x હા કે ના હું અભણ માણા કેવો માણા f of x એટલે આ મૂકી દેવું x સ્ક્વેર માઇનસ x પણ એક વસ્તુ ગોતવી પડશે હું ગોતવી પડશે હે f of 2 હું બોલાય એટલે કે x ની જગ્યાએ 2 મૂકવાના છે કેટલા મૂકવાના છે હાલો અહીંયા f of 2 એમને
બોલો x નો વર્ગ ની બદલે કોનો વર્ગ મૂકું 2 નો વર્ગ હા કે ના માઇનસ શું મૂકું 2 નો વર્ગ કેટલો થાય હું કીધું નો બોલે ને બાજુવાળાના હમ હું કીધું નો બોલતા એના બાજુવાળાને એક મારવાનું કારણ કે તમારા જ હમ આપ્યા છે બોલો હું કીધું હા એમ હાલો તો 4 માઇનસ 4 માંથી 2 જાય તો હા કે ના ઓકે ચલો ડન થઈ ગયું ક્યાં અહીંયા હા ચોલી તો ભાઈ 4 ને 2 કેટલા થાય 6 પ્લસ થાય હો મારી ભૂલ હતી માઇનસ લખાઈ ગયું જો અહીંયા પ્લસ છે ને ભૂલમાં ઠપકરાઈ ગયું હવે રકમ શું છે ભાઈ લિમિટ હું કીધું લિમિટ ભાઈ x રેસ ટુ 2 પછી શું છે f ઓફ x માઇનસ f ઓફ 2 એના છેદમાં x સ્ક્વેર માઇનસ હા કે ના f ઓફ x દાખલામાં આપણને શું આપ્યું છે બકુળાવ હે x સ્ક્વેર પ્લસ મૂકી દો અહીંયા કોઈને કઈ વાંધો f ઓફ 2 નો આન્સર કેટલો આવ્યો મૂકી દો અહીંયા 6 એના છેદમાં x સ્ક્વેર માઇનસ અહીંયા શું આવશે લિમિટ x રેસ ટુ 2 હવે અહીંયાથી આગળ અવયવ પાડવાના તે તો આવડે જ છે આપણને શોર્ટકટ અહીંયા x રેસ ટુ 2 છે તો ઉપર નીચે શું મૂકવાનું x માઇનસ 2 અને x માઇનસ 2 ઉપર એ મૂકવાનું આ પ્લસ હોય તો આપણે મૂકવાનું x માઇનસ 2 આપણે અગાઉ શીખી ગયા છે હા કે ના હાલો મૂકી દીધું હવે અહીંયા શું છે x સ્ક્વેર એમાંથી x આવી ગયો કોણ વહી ગયું x હા કે ના ઓ છે નો બોલે ની મને હમ માઇનસ માઇનસ ધવલ કે મારી માને હમ આપો તોય હું ન બોલું હે તમારી માને હમ આપો તો બોલો એમ તારી હોવ ની હાવું ને હમ બોલી જા હવે હાલો ઓછે જેની સામે મારું ધ્યાન ગયું ને કે આ બોલતો નથી એના વાહામાં એક ચાપ આવે એ ન બોલે ને એનું કારણ એ કે ચાપ બંધ હોય તો હું આવીને ચાપ શરૂ કરી દઈશ એટલે બોલવાનું શરૂ થઈ જાય હે ને પછી ભાઈ હોય કે બેન બેનોના હાથમાં ચાપ હોય એમાં પેજ લાગે ને એટલે એ ચાપ શરૂ થઈ જાય એમ એવું જાદુ હોય એટલે ન બોલો તો ઢેલ ટીપી નાખી આ કહી દઉં છું આ x સ્ક્વેર છે એમાંથી એક x આવી ગયો તો એક x અહીંયા હાલો માઇનસ માઇનસ હાલો પછી 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે 2 તેરી 6 અહીંયા શું હતું x સ્ક્વેર હતું એક x આવી ગયો એટલે કોણ વધે x વધે હાલો ઓ છે 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે શું થઈ ગયું તો હવે x ની લિમિટ કેટલી છે બાપા x ની લિમિટ તો x ની જગ્યાએ 2 મૂકો 2 વત્તા 3 અને 2 વત્તા 2 તો 2 ને 3 2 ને 2 સંપૂર્ણ થઈ ગયો એમાં એક્ઝામ્પલ બહુ મોટો જોઈ લો એકવાર જરાક નજર નાખો એમાં તમારા મોતિયા માર નાખે અને આ જો અમે કેટલે એવો કરાયો હોય એટલે કહો હમ હે ફિર ક્યાં ગમ હે આવું સંભાવનામાં થાય તમને સ્કૂલમાં સંભાવનાના ચેપ્ટરમાં એક દોઢ પેજના સમ કરાવશે હું ખાલી 3 સ્ટેપમાં આન્સર લાવી દઈશ સાહેબ પૂરા માર્ક્સ મળે અડધો કાપે તો સપલું લઈને આપણે મારવા જવું તમ તારે હાલો પાકું તારા હમ હાલો f of x is equal to x cube બરાબર તો ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે જો f of x બરાબર x ઘન હોય તો આ છે ને હોય તો છે એ હું છે હોય તો બરાબર તો આપણે શું કીધું લિમિટ કેટલી કીધી વાપરી લેવું h રેસ ટુ 0 અહીંયા આપણને આપ્યું f 3 પ્લસ h માઇનસ 3 માઇનસ h અને 2h હવે એક ફોર્મ્યુલા શીખવાડ દઉં પછી ઘડો લાડવો કરું ને કે લોચા ન પડે તમે 9મા ધોરણમાં નિત્ય સમ શીખી ગયા છો હવે તમે એમ કહો સાહેબ તમે 9મા ધોરણનું પૂછો તમને અમને તો 11મા ધોરણનું યાદ નથી હે 9મા નું પૂછો તો હવે જરાક સૂત્ર યાદ રાખી લ્યો આ તમે ઓલરેડી 9th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છો ઓય b નો ઘન તો સૂત્ર છે a ઘન પ્લસ b ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર આવું સૂત્ર છે આ દાખલામાં ઉપયોગ આવશે ઓય ઊભી નું રે નહીં હાલો ડન છે હવે પ્લસ ની બદલે માઇનસ હોય તો ક્યાં ફરક પડે ધ્યાન રાખો a માઇનસ b ઘન હોય તો a ઘન
માઇનસ બી ઘન માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર છેલ્લી સાઈન પ્લસ જ આવે બરાબર આ પેલી બે સાઈન પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ આ સૂત્ર છે શું છે મૂત્ર ને એલા જાગે શું છે આ શું સૂત્ર છે a વત્તા હવે આ અલગ અલગ બે સૂત્ર પાકા ન કરાય એક જ સૂત્ર કરાય શું કરાય હે ને હાલો a પ્લસ માઇનસ બી ઘન હોય તો a ઘન પ્લસ માઇનસ બી ઘન પ્લસ માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ આ પ્લસ માઇનસ એટલે પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો ડન આ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો થશે એના માટે સૂત્ર આવડવું જોવે આ યાદ રાખજો પાછળ તમે વિભાગના સમ સોલ્વ કરશો ગાલા કે માર્વેલ સોલ્વ કરશો એની અંદર ઘન વાળા સમ હશે અને આના પછી વિકલન છે એની અંદર એ હશે એટલે જરાક ધ્યાન રાખીને કરજો બરાબર ને આ તમને એક્ઝામ ની અંદર પૂછાય છે હવે જો બચાવો આપણને શું આપ્યું છે f of x is equal to x ઘન આપ્યું તો આપણને એમ કીધું કે x ની જગ્યાએ એક વખત હું મૂકવાનું છે 3 વત્તા h મૂકવાનું હું મૂકવાનું હાલો મૂકી દઈએ 3 વત્તા h એને તો અહીંયા 3 વત્તા h નો ઘન થાય તો સૂત્ર આવડે ને પેલા શું છે a નો ઘન શું છે a નો ઘન એટલે પેલા પદ નો ઘન તો 3 નો ઘન કેટલો થાય હવે 3 તેરી 9 થાય એલા ભાઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય 3 તેરી 9 9 તેરી આ કે ના હાલો પ્લસ પછી શું છે બી નો ઘન એટલે કોનો ઘન દીકરાઓ h ક્યુબ હા કે ના ઓકે પછી શું છે પ્લસ 3a સ્ક્વેર બી 3m નો a સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરીએ 3 નો હા કે ના ઓકે અને બી એટલે શું આવશે h હું એક સ્ટેપ વધારી દઉં એટલે તમને આમ ખોટું ન લાગે કા ને કે પછી ડોહું અઠવાડિયા પછી વિચાર આવશે કે આવ્યું ક્યાંથી આ હાલો ભાઈ હવે જો 3a સ્ક્વેર એટલે 3 નો વર્ગ બી એટલે કે h ચાલો શું જવાબ આવશે 3 નો વર્ગ કેટલો થયો હે 9 તેરી એના પૂછડામાં શું મૂકવાનું ખબર પડ્યું 27 h ક્યાંથી આવ્યું પછી શું છે 3ab સ્ક્વેર a એટલે 3 b સ્ક્વેર એટલે h નો સ્ક્વેર હાલો 3 તેરી આ h સ્ક્વેર એમ નામ હજી એક વાર હે ને કેટલાક ના મોઢા ઉપર હજી 12 વાગેલા છે હજી જો જરાક ધ્યાન રાખો સૂત્ર લખી દઉં અહીંયા તો સૂત્ર તો અમે લખેલું જ છે જો આને કહેવાય a આને કહેવાય આને કહેવાય કોને એ કહેવાય બોલો તો આ કેટલા બોલો આ કેટલા હે 4 વાળા ભાઈ ધ્યાન રાખો હાલો કેટલા કેટલા યો હનીસિંગ 5 છે હા હાલો એક તમને હું વાર્તા કહું તમને બધાને ઊંઘ ન આવે એટલે હવારમાં એક ભાઈબંધ હતો એને કોલેજના બીજા વર્ષમાં હતો નહીં કોલેજના પહેલા જ વર્ષમાં હતો હજી નવું 12મું ધોરણ કરીને આવ્યો અને એને એમ થયું કે આપણે ટોપ ક્લાસની કોલેજની અંદર એડમિશન લેવું છે 12મું ધોરણ 99.99% એડમિશન લીધું કોલેજમાં પહેલા દિવસે ગયો તો એમને આમ કંઈક અલગ ફિલિંગ આવવા મળી 8 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ 25 દિવસ થયા એટલે ધીરે ધીરે એની તબિયત ખરાબ થવા મળી વીકનેસ આવી રિપોર્ટ કરાવ્યા તેને ખબર પડી કે એને કેન્સર છે તો હવે વિચાર આવ્યો કે ભાઈ મને કેન્સર કેમ થયું હું તો ઢાણાઈ નથી ખાતો પોપારી સિગરેટ એ બધી વસ્તુ તો બહુ અલગ આમ કેન્સર થઈ ગયું હવે વિચારતો હતો કેમ થયું હશે કેન્સર કેમ થયું હશે અને ડોક્ટરે કીધું કે હજી ફર્સ્ટ લેવલ જ છે તું ટ્રીટમેન્ટ કરાવીશ એટલે થઈ જશે અને આ કેન્સર એવું છે કે જે આગળ વધતું નથી એટલે એક વખત તારું ઓપરેશન કરવું એટલે થઈ જશે એમાં કઈ બહુ મોટી વાત નથી પણ
વાત ઈ વિચારતો હતો કે કેન્સર કેમ થયું રિક્ષામાં બેઠો હતો, ઘર તરફ જતો હતો, રિક્ષાવાળો ગીત વગાડતો હતો અને એને યાદ આવ્યું ગીત સાંભળીને, ગીત વાગતું હતું, ગુલાબી આંખે જમેને દેખી શરાબી એ દિલ હો ગયા. પછી એને યાદ આવ્યું કે હા એના ક્લાસમાં ગુલાબી આંખ વાળી છોકરી છે ને એને જોઈને એટલે થયું એમ. હાલો સવારમાં આવી જ કરી હોય, પંખા પાસ કર દે. હાલો મજા આવી ગઈ ને? કેવી સ્ટોરી? એટલે છોકરાઓ જુઓ, તમને કેન્સર થવું જ હવે કોઈ નાકમાં જ નહીં જોવાનું ને, કેન્સર શું થાય ને ભાઈ. હાલો આગળ. તો ભાઈ અહીંયા આવ્યા ફરીથી. તને કઈ કેન્સર બેન્સર નથી થયું ને? તો ભલે. હાલો તો અહીંયા 3 + h તો a + b. તો આપણું સૂત્ર શું હતું ભાઈ? બોલો બધા, શું હતું? a³ a વર્ગ નહીં દોહાવ, આ ઘન બોલ્યા કા તમે? હાલો a નો ક્યુબ કેટલો થાય? 27 27, બરાબર. b એટલે કોણ? તો કે h કાકા. b નો ક્યુબ એટલે કોનો ક્યુબ? 3a² b. 3 એમનેમ. a વર્ગ એટલે 3 નો વર્ગ, b એટલે h પ્લસ 3 એટલે 3, a એટલે 3, b² એટલે h નો સ્ક્વેર. તો અહીંયા સાદું રૂપ આપ્યું, 3 નો ઘન 27, h નો ઘન h, 3 નો વર્ગ 9, 9 તેરી 27 ગુણ્યા h, 3 તેરી અને h² એમનેમ. હાલો ડન થઈ ગયું. સેમ ટુ સેમ હજી આપણે ગોતવાનું છે. શું છે બાપલિયા? f. હું આપ્યું બાપા f(3 - h). તો અહીંયા શું છે? x નો ઘન છે કે નહીં? કોનો ઘન છે? x નો ઘન. તો અહીંયા હું મૂકવાનું 3, એટલે 3 - h નો. Painted Painless Learning.